હેલો ગાઈસ, વેલકમ બેક એક નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ ગાઈસ. કેમ છો ગાઈસ? તો ગાઈસ મસ્ત સવાર પડી ગઈ છે અને ગાઈસ સવાર તો વરસાદ પડે તો રાતે મસ્ત વાતાવરણ ઠંડુ ઠંડુ કરી દીધું. ચલો ગાઈસ તો બધાને ગુડ મોર્નિંગ કહી દઈએ. હાય ગુડ મોર્નિંગ, જય માતાજી. તો ગાઈસ અંશુ તો અહીં આવી ગયા બહાર ઊભા. પંકા ગુડ મોર્નિંગ. ગાઈસ પંકે સવારમાં મરચું ચા રોટલી. ગુડ મોર્નિંગ મણી. જય માતાજી. તો ગાઈસ આકોર તો રોહિન સાન બે જમ કીધે હા મોણા નો થયા તો ક્ષેત્રે ગુડ મોર્નિંગ. જય માતાજી. શું કરો છો પહેલા બાર વાટકી લઈ ગયો પંકેશ ખાય. બીજી વાટકી ખબર નહીં હોય શું બનાવો પરોઠા બનાવો. ગાઈસ તો આજ તો નાસ્તામાં પરોઠા છે, ખીચડી વગાડેલી અને કોફી કોફી છે ને. ચાલો કોફી. તો ગાઈસ પપ્પા થારા પણ ન્યૂઝ જો. પપ્પા ગુડ મોર્નિંગ. જય માતાજી. તો ગાઈસ ચલો હવે નાસ્તો બસ્તો કરી લઈએ. આ તો જોબ બી કરવાનું છે. મમ્મી ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. તો મમ્મી વરસાદ પડે તો રાતે? आता मैं रोज सवारी पर गुलाबी पर दी હા તે બારું ગયા હતા हां તો તમને ખબર તો વાતાવરણની આગાહી આ તો બારું કોમ ઊંઘો. एक दारो वरसाद बंद है પણ હવે તો રૂમમાં ઠંડુ જ લાગે છે ને. ठंडू लागल है पर मोबाइल को बाहर ઊંઘી रही है आवा ऊंचाई न तो नता में हेलो जायो તો ગાઈસ ગોદરી પલાળ દીધી અમારી આમાં સરકો કાઢે એટલા શેતરી શું કરે ગાઈસ તંગી આવી જઈ લાગે. તમે નહીં લાવતા અહીં મોટા મેં ચોટેલી કોફી વાગે કરે અલે બાપા રવા અહીં મોટા ડબ્બા નહીં હોતા તમે લઈ આવતા હોય તો ગમમાં નહીં મળતા. મેં કીધું નેસ્લેટ નું મંગાવી દો તું કે ના. તે ઓનલાઈન થોડી મંગાવવાનું હોય. અરે ઓનલાઈન મંગાય કે ઓફલાઈન મંગાય ઘરે ઓનલાઈન વાળા બહુ બધું ઓનલાઈન મંગાવે. આખું મેન્યુ સાફ કરી દીધું છે. નહીં કર્યું મેં કીધું લો જો અંદર કરીને મળી દીધું. ચલો ગાઈસ તો નાસ્તો કરી લઈએ હતો ને પરોઠા અને મરચું અને ખીચડી. આ તો વહેલા ત્રિશુનો ફોન આવ્યો. એ ત્રિશા હું જો કાલે આવવાનું છે તમારે કઈ આવવાનું? ઓવા એવું જ કહે જેવું ત્રિશા એકલીને જ લઈ આવી પછી લેશે તા. તો ગાઈસ લેપટોપ ફોકસ થઈ ગયું છે. હા તો ગાઈસ સોન પણ ભરે છે ને. હા તો ગાઈસ ગોદડીઓ પલરી હતી ને ત્યાં હુકવાનું કરે. હા સાઈડ તો જો વાહન ધોવાન ચાલુ છે. બધી પર આવી હતી ભાઈ. હા તારે તો અંદર ગયા નહીં આમાં અમીરમાં આપવા એમને પલરી જાય. હા મેને વાળી ગોદડી બનાવી નહીં ચોમાં આમ તો ઓઢવાની. તો કઈ અહીં તાંદર જો સમારી દો ને હવે જ્યાં લસણ ફોલાવી આવી ગયા અને હું જાઉં દાળ મૂકી દઉં કહીશ તો જલ્દી થાય ફટાફટ. 11 વાગી જાય ને લોટે નહીં દળનું કરવા રહ્યું અને શાક તો બન્યું પણ લોટ જ નહીં બાંધ્યો. 11:30 તો મારે જવાનું મોડું થઈ ગયું. હું શાંતભાઈ નાનસું જઈએ દવાખાને અડધે ઊંધી મૂકી જાય શાંતભાઈ અને પછી હું હમણાં જોડે જતી રહી જેને ધોઈ રહી કપડાં સીટ ગરમ લાય થઈ ગયા બે હા કર હેડો આમ સવારમાં તો વરસાદ આવતો તો હતા ગરમ લાય લાગે. અંચુ મારા ચંપલ દેખાય ચી વાગી હપા. તો ગાઈ ચાલો હવે 12 વાગી ગયા અમે નીકળીએ. તો ગાઈ તમે અહીંયા આવી ગયા આ છે સરગાસન કે હા સરગાસન આવી ગયા પણ અરે હજુ આવ્યા નહીં. ફોન તો આવ્યો હમણાં તો કે હું અહીંયા પહોંચી જવો નહીં તો કંઈ દેખાતા નહીં. હા તો પપ્પા દેખાતા જ નહીં તારા પપ્પા બાઈક લઈને આવ્યા. હું તો ગાડી હોતું છું તને હવે તો બાઈક લઈને ફરો. હા હા પપ્પા ઘેર છે
બરોબર લેડો ઉતરો શિફ્ટ થઈ જાઓ. તો ગાઈસ હોસ્પિટલે આવ્યા હતા તો અમારા ઘરમાં સૌથી વધારે દવાખાના આવતો હોય ને ત્યાં ભાઈ અંશુ રો ગાઈસ બહુ જ બીમાર પડી જાય. ઉધરસ શરદી કંઈક ને કંઈક થઈ જ જાય. વજન કરાવવા જે હોય તો ચાલો ગાઈસ બતાવી દઈએ એક વાત એના શું થયું. રાતે ગાઈસ ઉધરસ આખો દિવસ ઉધરસ નહીં આવતી, રાતે ઉધરસ આવે ખાલી એટલે પતી ગયું. હવે દવા લેવાની તાર તો કઈ જવું અંદર અંદર તો ગાઈસ રમકડો ભારી ગયો ને એટલે કે અંદર હેડ સીધો અંદર જ નહીં જરા આવે એટલે એને દવાખાને આવું તો બહુ ગમે એટલે જ કીધું અંદર. તો ગાઈસ દવા લઈ લીધી છે. આને તો શરદી કીધી હા, શરદીના કોઠાના લીધે આવતી હોય ઉધરસ. હા તું ખવડાવવાનું રાખે ને બાપા ને યાર કઈ ખાતો નહીં ખાલી રોટલી ખા કરે તો હું ખવડાવવાનું ચાલુ કરું નહીં. ઘરમાં ખાલી જોજો યશના ખાલી ગગન એની મમ્મી ખવડાવે, રોહિત એની મમ્મી ખવડાવે, કોઈ રે નહીં ખવડાવતો. હું જ એમ થોડા ખવડાવ આરોગ પણ કોઈ જો ખાતોય નહીં. તમે કો ખવડાવતી નહીં. ચલો એ સાયકલ જોવા મંડી પર પેલો જો સાયકલ લેવાની ને. ઓ બેટા તા બર્થડે લાઈસો હેડો. હા લઈ આવજે પાછી હવે તા પપ્પા લઈ આવે. જોજે ગાઈસ મારા ઉપર તીર મારી દીધું. તો 1 વાગે હશે ને આપણા ઘરે આવી ગયા હતા ગાઈસ. હા હારથી કલાકમાં આવ્યા ને કે વધારે તો ભીડ હોય તો મજા નહીં આવતી. તો ચલો ગાઈસ હવે જમવાનું કરીએ અને જમી લઈએ. જમી વમી તમને મળીએ. અરે દવા મૂકી દે અંશુની દવા આવી જશે. અંશુ પીવડાય દે. હા એક ટોનું કરાવી દે ને. તો ગાઈસ આ સાઈડ તો બે છોકરો જો મસ્તી કરવા માંડ્યા હોય. એ ભાઈ કેરેક્ટરમાં ઘૂસી જાય તો ભાઈ. તો ગાઈસ મનીષાના કચરા બધું કરવા ચાલુ હા. અને ગાઈસ મમ્મી ચોક જઈ હતી. મમ્મી ચો જઈને આવી મમ્મી ચમ અને પેલો રાજપૂતની છોરી હે ને નંદા કઈ હા તે અમદાવાદ રહી રે બધા તેના ઘરવાળો મરજે અટક આવી હતી. હા હા તેરા આવડે જઈ હતી. ના જઈ હતી કોંતારી કીધું કોંતારી તાર લાડવા ને એવું જોઈ લઈ આવ્યા. લાડવાને ચવાનું પણ મેલાઈ કીધું. મને એવું લાગે લાડવા. મને લાડવા જ લાગ્યા તો ચીકુ ગોળ ગોળ લાગતા લાડવા લઈને બળે દે પડશે લઈને પેલો ઉભો રહે તો લાવીને તો લઈ લે ને છોકરો ખાય. હા હા તો તાર રોટતા અઢાર રોટલી ખૂટી ખૂબ હું ખોટી હું કરી નહીં જઈને અડધી જ કરી હતી. અડધોની બાકી હતી મોડા ખાઈને બાકી હતી. મોડું થતું તો દવાખાને જવાનું એટલે લોટ ખાલી કરી મૂકી દીધો હતો. એની તો પેલી એ કરવાની હતી લે બીટ વાળી. અમારે રાતે પુલ્લાવાળી કરી દઈએ. ચાર ચણા પલાળી દેતી. પલાળો કે બાફો? પલાળી દે તો પલાળીને બી હા વધુ નહીં બફાઈ જાય નહીં ચણે તો. તુવેરો ખાલી ના બફાય. તુવેરો કીધું મગની ડાળે ચાલે એ પટલે થઈ જાય એટલે કોક દાડો મગના જગ્યાએ પણ મગ આખા હારા. હવે આમાં આખામાં નીમો અડધામાં જતો રહે બધું સ્વાદ. તો ગાઈસ અમે તો ખાઈ લીધું અને છોકરાને ખવડાવીએ તે કલર પૂરો બોટલિયા મજા પડી જઈએ. હા પાણી સો લઈ લે પૂરો હેડો વિમાનમાં કલર. આખો દાડો ફોન ને ટીવી જોવો એના કરતાં કલર પૂરો. હા હે હા ભાઈ અંશુ મસ્ત વિમાન બનાવ્યું હો. તો ગાઈસ હું ચોખા એના બે હું કીધું આના કોફી પીએ. ગાગા જ્યુસ પતી જો લે જ્યુસ બનાવીને પીજો ચીકુનો. શી ખબર એ પતી જો એવું કે હા. તો ગાઈસ પાંગો જો મારે આવી જાય. શું કરું લે કાગરે ચમ લઉં એટલે તમારા. તો ગાઈસ અડદની દાળ બનાવવાની મમ્મી બેસવું દો જાય કઈ ફોલી દે. આમાં તો લહણ બહુ ભાવે સારું લાગે એમ. આરી કોઈ પેલી શું કહેવાય મગની દાળ નહીં બનાવતા એમાં બહુ નાખીએ તો સારું લાગે લસણ અડદની. હા જેના ગાઈસ કપડાં ધોવા બે લાગે. પેલી ચવાણું પતી ગયું
હું એટલો એ તો જડદો પડ્યો હું ઊંઘીને તારે મૂકો ખાવું કતી પછી હોય જાય ખતમ ઉઠી ત્યારે તો ખતમ હમણાં જ મમ્મી લાયા કઈ ઊંઘ્યા પહેલાં હા કશું નહીં અંદર જો સારું હતું ગાંઠિયાને હું મેં જોયું ને એટલે મને ઈચ્છા થઈ કે ખાવું તે અત્યારે હોતી હતી શું કરું ચાલુ કરી પેલું એ અમે અત્યારે ખાય ભાઈ રાતે શું ખાય તંબુરું બને તે પંકજ જોવા માટે બનાવે છે હું અળદની દાળ વેણી છે તો રે આ શું બનાવે પેલું બંધ કર ને કે આગ લાગી જાય કસુની દાળ બનાવી પાપા હા નહીં દાળ પર અરદની અચ્છા મારો ખીચડી વગાડી દે તા કઈ સાસે જો સેતા ફુલ્લો બનાવે ખાને બનાવે છે તા ફુલ્લો सीरा पूरा जब सीरा ज्यादा लग रहा है મને બેસન નો કેજે મંડે આલે બીજા બધા પુલા તો હનો કીધો ડોક્ટરે હા તો રેસીપી જોઈ લઈ તું ઓનલાઈન પર તો તારામાં ખરાબી હે બે ઓનલાઈન બનતો હોય કોક નાઈ તો તારામાં ખરાબી હે હવે આવતા શું ખાશે નહીં ગાઈસ શું કેવો બનાવે બપા ઉતરી જાવ જમવાનું નીકળી જશે થોડું અંધારું અંધારું લાગતું હે ચકા ગાઈસ જીવરો આવે હા આ ચોમામાં વરસાદ પડે ને એના લીધે તો લાઇટો બધી બંધ કરી દીધી હા ખાવ નહીં ફાઈ તમારે હેડા દાન મામીન બે તો ગાઈસ આખો ગગો બેસી ગયો ખાવા અંશુએ બેસી ગયો એ જગ્યા કરામ જા ઓહો તો આ જાઉં પેલી કોર જતો રહું રાહ દે તો ગાગાસમાં શું ભાઈ ખાવાનું તારે શું લેવું દાળ કોણ દાળ આવજી એ મોડી પડે શું નહીં ચલો ગાઈસ તો બધા આવ્યા જમવા ધીરે ધીરે અમે ચાલુ કરી દઈએ હું આવતે ખીચડી વગાડી મને તો અડદની દાળ ગાઈસ ઓછી ભાવે તો ગાઈસ મમ્મી ને ફાઈ બી આવી ગયા હવે ખાવા અમે રોટલા તો આવા કર્યા બહેરાના લોટ જેવા કોને પણ આવાજ ક્યાં થાય છે રોટલા ત્યાં તો ના તો ભાઈ આ રોટલા ના કરતા બીજું બાજરીનું અને એ રે હતો ને મુકો રોટલા કરતી હતી તો નાખી દઉં બાયને તે કો ગાયો ખાઈ જાય તાઈ નામ મખાંડો સામે હવે એને મોય નાખી મન ખુશી હે ને કેટલો વધારે કોસો તો 500-600 જેવો હે રે ભઈરેલો પણ પેલો 2 કિલો જેવો હે બધા રોટલા બહાર તો ગાઈસ અમે બી નવરા પડ્યા હતા અને આ સાઈડ તો જો જીના લાવા નવરી પર વાહન ધોઈ પાતીજી ના હા ઓ ગાઈસ લોટમાં ને અને ભરેલો દાળ દીધો ભરેલા જેવો બાજરીનો એટલે હે ને એને બે મિક્સ કરી નાખ્યા હતા વધારે નવ દળી નહીં તે અલગ કપાડતી હતી તો બધા તો એ સાઈડ તો ગઈ જો મેચ બંધ થઈ ગઈ હા તે મમ્મી એમને મજા પર જઈએ વાઘુબા જોવાની ફઈ ના કેડરમાં આપવા વાઘુબા જોવા છે અને ગાઈસ આ તીન ટીકરા જોજો મને ભારી મોબાઈલ બંધ કરી દીધો હા મને બધી ખબર પડે હા કોનો મોબાઈલ જોવા લે હા કોકનો દાદા હા જોવા કઈ મોબાઈલ જોવા બોન્ડે તો ઉભા થયા બંધ કરીને મોબાઈલ વાઘવા ચાલુ ગાઈસ